નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઊંચા તાપમાનમાં વાવેતર કરવું કે નહીં. આમ જોઈએ તો કે આપણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મે મહિનામાં છે એમાં તાપમાન ઘણું બધું ઊંચું રહેતું હોય છે. જૂન મહિનામાં તાપમાન ઊંચું રહેતું હોય છે, પણ વાવણીનો સમય હોય એટલે વરસાદી વાતાવરણ પણ ભેજવાળું થઈ જતું હોય છે. હવે ઘણો બધા વિસ્તારમાં અત્યારે જોઈએ તો કે મે મહિનામાં મગફળી ઓરવીનો વાવતી હોય, કપાસ પણ ઓરવીનો વાવતો હોય. બીજું ઘણા બધા એવા પ્રકારના શાકભાજી પણ જે છે કે એનું વાવેતર થતું હોય, કે મેથી છે, ધાણા છે, કે એનું વાવેતર થતું હોય. અત્યારે પાક થવાના નથી, પણ સારા એવા ભાવને હિસાબે શાકભાજી અમુક એવા લીલા જે આ છે એનું વાવેતર થતું હોય છે, અને એ ખેડૂત કોઈ અખતરા કરી અને એ બચાવી લેતા હોય છે. જેમ કે સતત પાણી આપવું, એને યુરિયા નાખી અને ઠંડુ રાખવું, આ બધી પ્રક્રિયા કરતા હોય છે. હવે વાત આવે છે વધારે પડતો વિસ્તાર આપણે જોઈએ તો દિવસે દિવસે મગફળીનું વાવેતર વધતું જાય છે. મગફળીમાં જોઈએ તો કે મગફળીમાં પરિસ્થિતિ એવી થાય છે કે બિયારણ પણ મોંઘું હોય છે, અને થોડું ઓછું ઉગે, આછું ઉગે તો એમાં તકલીફ એવી પડે છે કે એમાં નથી આપણે બીજું નવું વાવેતર કરી શકતા, અથવા નથી એમાં ચોપી શકતા. હજી કપાસ એવું હોય કે કપાસમાં ખાલા પડી ગયા તો કપાસમાં આપણે પાછળ થોડું ઘણું ચોપી દઈ તો એ મેન્ટેન થઈ જાય. આગળ પાછળ હોય તો પણ એ મેન્ટેન થઈ જાય. મગફળીમાં જ્યારે 15-20 દિવસ તો ફેર હોય તો પાછળ ઉપાડવામાં કે પાકવામાં એમાં પણ આપણને એ બધો ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. તો મગફળીમાં જ્યારે છે કે આપણે ઓરવીન વાવવાની હોય, અથવા ઘણા બધા વિસ્તારમાં એવું કરે છે કે કોરામાં વાવી દેશે ટ્રેક્ટરથી, માથે પિયત આપી દેશે, એ પણ ચાલે. અથવા એ રીતે પણ કરવાનું થાય કે પહેલાં ઓરવી દીધું, પછી વાવેતર કરી દીધું, અને ત્યાર પછી પાછું માથે પાણી આપી દીધું. પણ એને પછી ઉગ્યા પછી જો પાણી આપીશું તો મગફળી પીળી પણ પડી જાય છે, એ પણ પરિસ્થિતિ થાય છે. ઘણી વખત એવું બને છે કે જે આપણે વાવેતર કરતા હોઈએ છીએ કે 10 વીઘા છે તો એક હારે આપણે વાવેતર કરી દીધું હોય છે, અને પછી પીવામાં એને 4-5 દિવસ લાગતા હોય છે. તો એવી રીતે ના કરતા જેટલું રોજ પીવે એમ હોય એટલું જ વાવેતર કરવું, કે જેનાથી રોજે રોજ પી શકે અને ઉગાવવામાં આપણને તકલીફ ના પડે. નહીતર એવું થાય પહેલે દિવસે પીધું હોય એમાં ઉગાવો સારો આવે, બીજે દિવસે ઘટતો જાય, ત્રીજે દિવસે ઓછો આવે, ચોથે દિવસે ઓછો આવે, પાંચમે દિવસે એથી ઓછો આવે. તો આ પરિસ્થિતિ ન થાય એના માટે રોજ જેટલું પી શકે એટલું રોજે રોજ વાવેતર કરવામાં પણ ફાયદો થાય છે. હવે બીજું પાક જે છે કે મગફળી છે એ આપણે લાગટ પાઈ હોય, કપાસ છે એ આપણે ચા પલાળી અને ઓરવીને વાવેલો હોય. હવે એમાં જોઈએ તો કે એમાં આપણે જે પાળી હોય શાહની એમાં અધોયલે વાવેતર કરેલું હોય છે. અને બીજું કે જે 5 ફૂટના છેટે આપણે કપાસ વાવી છે એટલે 1 ફૂટ જેવું જે શાહ છે એટલું જ પલ્લે છે. તો વચ્ચેનું 4 ફૂટ જે છે એ કોરું હોય છે, એની લૂ લાગે છે, તડતપો લાગે છે. એટલે એવું પણ કરી શકાય કે જે કોરું પાટલું છે કે એને શક્ય હોય તો એકવાર છે એ આખું ઓરવી દેવાનું, પછી વચ્ચે ખાલી શાહ પૂરતું જ પિયત આપવાનું. અથવા કે જ્યારે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જો વરસાદ થઈ ગયો હોય અને વરસાદ થયા પછી આપણે જો એમાં વાવેતર કરી, અને એ વરસાદ એટલે કે થોડું ઘણું ઝાપટા હોય કે 1-1.5 ઇંચ જેવો પડ્યો હોય તો પાછળથી આપણે ઓરવીનો આવી તો પણ થોડુંક એમાં ટાઢું પડી ગયેલું હોય છે, પણ પિયત આપવાનું જ થાય. બીજું કે જ્યારે ઓછી વાવણી હોય અથવા વાવણીનો વરસાદ ઓછો હોય કે પરિસ્થિતિ એવી હોય કે પાછળથી વાયરું ખેંચાય એમ હોય, તો એવી સમયે આપણે મગફળીમાં ખાસ જોઈએ તો અગાઉ વિડીયો પણ મૂકેલો છે કે એમાં સારી કોઈ પણ ફૂગનાશક છે એનો આપણે પટ મારી શકીએ છીએ. બીજું કે સારું એવું ઉગાવવા માટેના જે ઘણા બધા એમિનો એસિડ કે હ્યુમિક એસિડ બેઝ જે પાવડર આવે છે, પ્રોડક્ટ આવે છે, એનો પણ આપણે પટ મારી અને વાવેતર કરીએ તો ઉગાવો ઝડપી આવે છે, અને ઉગ્યા પછી એમાં છે ગ્રોથને એ પણ સારું રહેશે. જેમાં એક એસડીએમ એટલે કે સીડ ડ્રેસિંગ મટીરિયલ જે પાવડર આવે છે એનો પણ જો પટ મારવામાં આવે તો એમાં પણ ઉગાવો સારો રહેશે, ઉગ્યા પછી છોડ તંદુરસ્ત રહેશે, ગ્રોથ પણ સારો થાય છે. કપાસ જે છે એમાં મેજોરિટી આપણે એક જંતુનાશક અને ગ્રોથ માટેના પટ મારેલો જ હોય છે, એટલે એમાં આપણે ખાસ કોઈ પટ મારતા નથી. પણ મગફળી છે એમાં આપણે ખાસ કરીને કંઈક ને કંઈક આપણે સારો એવો પટ મારતા હોઈએ છીએ, કે એમાં મૂંડાનો અને ફૂગનાશક તો ખાસ મારતા હોય. બીજું કે સુકારો ન લાગે એના માટે આપણે અગાઉ પણ આવતા સમયમાં પણ એના વિડીયો મૂકીશું કે જેમાં બેક્ટેરિયા જે હોય છે ટ્રાઇકોડર્મા છે કે એ આપણે એનો ઉપયોગ કરી શકાય. તો આવી રીતે ઊંચા તાપમાન જો હોય તો વાવેતર કરવું હોય તો પિયતની ખાસ ધ્યાન રાખી અને વાવેતર કરી શકાય છે. પિયત ખેંચાય એમ હોય ને એવું હોય તો એમાં વાવેતર કરવું નહીં. બીજું એમાં જમીન ઉપર પણ આધાર રાખે છે કે જમીન જો એમાં જલ્દી વધારે નિતાર શક્તિવાળી હોય કે રેતાળ જમીન હોય તો એમાં વાવેતર કરવામાં નુકસાન થાય. જમીન પકડી રાખે, પાણી પકડી રાખે, ભેજ પકડી રાખે, કાળી જમીન હોય તો એમાં આપણે વાવેતર કરી શકીએ છીએ.
તો આ હતી આપણે ઊંચા તાપમાન વિશેની માહિતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.